નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. જિલ્લામાં આપઘાત અને અપમૃત્યુની અલગ અલગ 3 ઘટનાઓ સામે આવી છે. ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે આવેલી ઈટી કોલોનીમાં મકાનની દિવાલ પરથી પડી જતા ગંભીર ઇજાઓ થવાના કારણે આધેડનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના 55 વર્ષીય શિવલાલ સોનઈ સરોજ રાત્રે પોતાના ઘરે ગેલેરીની દિવાલ પર બેઠા હતા ત્યારે અચાનક પાડ પરથી પડી જતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. જેથી સામખિયાળી પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન ગાંધીધામમાં રોટરી નગર ખાતે અજાણ્યા યુવાનને ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. 30 થી 35 વર્ષના કોઈ યુવાને ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ઓળખ સહિતના ચક્રો ગતિમાન કર્યા છે. તો મુન્દ્રા તાલુકાના દ્રબસીમાં આવેલ આરટી શિપિંગની દુકાનમાં યુવાને આપઘાત કર્યો હતો. મુન્દ્રા પોલીસમાંથી મળતી વિગતો મુજબ 35 વર્ષીય મોહમ્મદ શાહબુદ્દીન મોહમ્મદ શહીદ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું. દુકાનની છતમાં લાગેલ લોખંડની આડીમાં ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જેથી મુન્દ્રા પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને અદાલતના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવવાના કિસ્સા વધી રહ્યા છે. સોશિયલ મીડિયામાં જાગૃતિ ફેલાવી આ પ્રમાણે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા નથી તે બાબતે મેસેજો પણ સમયાંતરે આપવામાં આવે છે. તેમ છતાં મુન્દ્રા તાલુકાના મોટી ભૂજપુરમાં રહેતા વૃદ્ધ દંપતીને 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી 21 લાખ પડાવી લેવાયા હતા. મુન્દ્રા પોલીસે ઘરે પહોંચીને દંપતીને છોડાવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોટી ભૂજપુરના 75 વર્ષીય ફરિયાદી વિમલાબેન ડેઢિયાએ સાયબર પોલીસ મથકે અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ગત 10 મેના બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા આરોપીએ TRAIના નામે વોઇસ મેસેજ કરી વધુ માહિતી માટે 9 દબાવવાનું કહ્યું હતું, જેથી એક કોલ કનેક્ટ થયો હતો. જે બાદ હિન્દી ભાષામાં વાત કરતા શખ્સે મોબાઈલ નંબરના આધારે કેનેરા બેંકમાં ખાતું છે અને તમારા પર મની લોન્ડરિંગના કેસ હોવાનું કહ્યું હતું. બીજા દિવસે વિડીયો કોલ કરી બેંક ખાતામાં 350 મિલિયનનો ગોટાળો હોવાનું જણાવ્યું હતું અને સેટલમેન્ટ માટે સંપત્તિની વિગતો માંગી હતી. ગભરાયેલા દંપતીએ FD તેમજ બેંક એકાઉન્ટની તમામ વિગતો જણાવી હતી. આરોપીઓએ દંપતીને હાઉસ એરેસ્ટ કરી કોર્ટની પરમિશન વગર ઘરની બહાર ન નીકળવા કહ્યું હતું. કેસને ઝડપથી આગળ વધારવા માટે ફરિયાદી પાસે અરજી લખાવી હતી. જે બાદ નકલી જજ બનેલા આરોપીએ કેસના સેટલમેન્ટના રૂપિયા આપવા પડશે તેમ કહી 21 લાખ પડાવી લીધા હતા. ગઢિયાઓએ દંપતીને મની લોન્ડરિંગના નામે થયેલા કેસો બાબતે ડરાવી ધમકાવી 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. FDમાં રહેલી રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવા ફરિયાદી બેંકમાં ગયા ત્યારે પણ આરોપીઓએ વિડીયો કોલ ચાલુ રાખી નજર રાખી હતી. આરોપીઓએ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યા તે સમયગાળામાં દુબઈથી દીકરીએ માતા પિતા સાથે ફોન પર વાત કરી હતી. દરમિયાન તેમની સાથે કંઈક ખોટું થયું હોવાની શંકા જતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ ઘરે ગઈ અને દંપતીને ડિજિટલ એરેસ્ટમાંથી છોડાવ્યા હતા. જે બાદ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભુજમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા દરશડીના યુવાન સાથે ઠગાઈ કરવામાં આવી હતી. શેર માર્કેટમાં રોકાણ કરી વધુ નફો આપવાની લાલચે ₹8,27,000ની છેતરપિંડી કરાઈ હતી, જે અંગે ગઢસીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. દરશડીમાં રહેતા ચિંતન સોલંકીએ ભુજના આરોશ દેવેન્દ્ર ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ મુજબ 4 મહિના પહેલા આરોપી સાથે પરિચય થયો હતો ત્યારે આરોપીએ તેનો ભાઈ CAનું કામકાજ કરતો હોવાનું કહી શેર માર્કેટનું કામ કરે છે તેવું કહી રૂપિયા રોકવા કહ્યું હતું. નફાની લાલચમાં આવી ફરિયાદીએ આરોપીને ગૂગલ પે મારફતે 25,000 આપ્યા હતા. 2 દિવસ બાદ આરોપીએ 27,000 પરત આપ્યા હતા, જેથી વિશ્વાસમાં આવેલા ફરિયાદીએ પોતાના તેમજ તેના ભાઈ દિશાંત અને સાથે નોકરી કરતા મિત્ર અર્જણ નાગર ઓડેદરા અને વિવેક રમેશ કસ્તુરિયાના ખાતામાંથી અલગ અલગ સમયે કુલ ₹8,27,000 આરોપી તેમજ તેના કહેવાતી માણસી માણેકના ખાતામાં મોકલ્યા હતા. જે બાદ ફરિયાદી અવારનવાર રૂપિયા બાબતે માંગણી કરતા આરોપીએ બહાના બનાવ્યા હતા અને રૂપિયા પરત ન આપી ઠગાઈ કરતા ફરિયાદ નોંધાવાઈ હતી. પાલનપુરથી ભુજ તરફ આવી રહેલી ખાનગી બસમાં કાનમેર પાટિયા પાસે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેથી તાત્કાલિક બસ ડ્રાઈવરે બસને રોકીને બસમાં બેઠેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગના કારણે ખાનગી બસમાં ભારે નુકસાન થયું છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ખાનગી ટ્રાવેલ્સની બસ નેશનલ હાઈવે પર કાનમેર પાસે પહોંચી હતી ત્યારે લક્ઝરી બસમાં અચાનક જ આગ લાગી હતી. ડ્રાઈવરની સૂઝબૂછથી તાત્કાલિક બસને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં આગની જાણ કરવામાં આવતા હાઈવે પેટ્રોલિંગ ટીમ
કાગોદર પોલીસ અને લાકડીયા ગેલ કંપનીના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટર્સે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બસની વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. જોકે બસને નોંધપાત્ર નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે વાહન વ્યવહાર પર કોઈ વિશેષ અસર પડી ન હતી. ભચાઉ તાલુકાના શિકારપુર ગામે ખેતરની ઓરડીમાં આગ લાગતા 3 લાખનું અનાજ બળી ગયું હોવાનો મામલો સામે આવ્યો છે. સામખિયાળી પોલીસમાંથી મળતી વિગતો મુજબ સર્વે નંબર 726 વાળા ખેતરમાં પાણીના વોકડાની બાજુમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી ગોપાલ વાવિયાના જણાવ્યા પ્રમાણે તેમના ખેતરમાં ઓરડીમાં આગ લાગી હતી, જે બાબતે બાજુના ખેતરમાં રહેતા ગુલામને જાણ કરી હતી. ઓરડીમાં રહેલ 60 મણ ચરો, 20 મણ ગવાત્રી, 20 મણ એરંડા સળગી ગયા હતા. ઓરડીમાં પણ વ્યાપક નુકસાન થયું હતું. કોઈ લાઇટ ફિટિંગ ન હોવા છતાં કયા કારણોસર આગ લાગી તે તપાસનો વિષય છે. આગ લાગવાના કારણે અંદાજે 3 લાખનું નુકસાન થયું છે, જે અંગે સામખિયાળી પોલીસમાં જાણવા જોગ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. 9મા ધોરણમાં ભણતી 15 વર્ષીય બાળકીને પ્રેમ ઝાડમાં ફસાવી તેની સાથે વારંવાર જાતીય સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસમાં આરોપી રિક્ષા ચાલકને ભુજની ખાસ અદાલતે અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા કરી છે અને ₹60,000નો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગતો મુજબ ભુજના કોડકી રોડ પર કૃષ્ણા સિટીમાં રહેતા મૂળ નાની દદ્ધર ખાવડાના 30 વર્ષીય રિક્ષા ચાલક મજીદ મીઠા હિંગોરજા સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુનાનો ભોગ બનનાર બાળકી માનકુવાથી બારાસર ખાતે અભ્યાસ માટે આરોપીની રિક્ષામાં આવજા કરતી હતી. તે સમયે આરોપીએ તરુણીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. બનાવના આગલા દિવસે માતા જોડે બાળકી માધાપર પોતાના મામાના ઘરે ગઈ હતી. તે રાત્રે આરોપી તેને મોટરસાયકલ પર અપહરણ કરી માંડવી બીચ લઈ ગયો હતો. ત્યારબાદ ત્યાં પર નજીક તળાવની પાળે બાવળોની ઝાડીમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ભોગ બનનાર 13 વર્ષની હતી. ત્યારથી આરોપી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેથી પોલીસે ગુનામાં દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો ઉમેરી હતી. ભુજની ખાસ અદાલતે 22 દસ્તાવેજી પુરાવા અને 6 સાક્ષીઓની જુબાની બાદ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. અદાલતે પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો તળે અંતિમ શ્વાસ સુધી સખત કેદ અને 60,000નો દંડ ફટકાર્યો હતો. આરોપી દ્વારા ચૂકવાતી દંડની તમામ રકમ ભોગ બનનાર બાળાને ચૂકવી આપવા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે પોક્સો કોર્ટના વિશેષ સરકારી વકીલ HB જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી. કચ્છ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લા મથક ભુજમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. ભુજમાં 7 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા કચ્છમાં કોરોનાના કેસનો આંક 9 પર પહોંચ્યો છે. આ 9 કેસમાંથી સૌથી વધુ 7 કેસો ભુજમાં નોંધાયા છે. ભુજના 7 વર્ષીય બાળકનો કરાવેલ રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેને હોમ આઇસોલેશનમાં રખાયું છે. કચ્છમાં નોંધાયેલ તમામ 9 કેસમાં કોઈ ગંભીર પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી, જેથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે. આ તરફ કચ્છમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈ આરોગ્ય તંત્રએ પણ સતર્કતા વધારી છે. ગતિશીલ રાજ્ય સરકારનો વિકાસ રથ અંતરિયાળ ગામડા સુધી વિકાસ કામો કરતા હાંફી જાય છે તેવું ચિત્ર નખત્રાણા તાલુકાના નાગલપર જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા દેવસર, જિંદાય અને અંગિયાને જોડતા 11 કિલોમીટર ખખડધજ માર્ગ કદી સદીમાં ડામરથી મઢાશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે અને વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળશે તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે. નાગલપુર જૂથ ગ્રામ પંચાયતના યુવા સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને રોડને તાકીદે ડામરથી મઢવામાં આવે તેમજ સત્વરે કાંટાળી ઝાડીનું કટિંગ કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં કહ્યું હતું કે દેવસરથી જિંદાય નાના અંગિયાને જોડતો અંદાજિત 11 કિલોમીટરના માર્ગનું 1 વર્ષથી જોબ કાર્ડ પણ મળી ગયું છે, છતાં રસ્તાનું કામ ન થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. વિરાણીથી નિરોણા તરફ જતા મચ્છેથી દેવસર ગામ જવાય છે. ત્યાં પાટિયા પાસેથી આ રસ્તે મેટલ અને કાંકરી પાથરેલ છે. આ રસ્તા વચ્ચે બંને બાજુ ગાંડા બાવળની ઝાડી અજગરી ભરડો લીધો છે. વાહન ચાલકો સાવચેતી રાખે છે, છતાં ગાડી સ્લીપ થતા અકસ્માતનો ભોગ બને છે. આ ગામોના ઉચ્ચ અભ્યાસ માટે નખત્રાણા જતા છાત્રો, હટાણું કરવા જતા લોકો, દવાખાને જતા દર્દીઓને દૂધ માટે ડિલિવરી કરવા જતા માલધારી વર્ગ માટે આ રસ્તો માથાનો દુખાવા સમાન બન્યો છે. ખાનગી વાહનોવાળા જર્જરિત રસ્તાને લીધે ભાડા પણ વધુ લે છે. વરસાદ પહેલા આ રસ્તો ડામરથી મઢવામાં આવ્યા અને તાકીદે ઝાડી કટિંગ થાય તેવી લોક માંગ પણ બુલંદ બની છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક દર રવિવારે પુસ્તકોનો મેળો ભરાય છે. કચ્છના શિક્ષિત યુવાનો મોહનભાઈ, ગીતા, દર્શન, રાધા, તુલા, સંજય દ્વારા વિચાર કોર્નર નામે નવતર પ્રયોગો કરાયો છે. અહીં શાંતિગુજ ઇન્ટરનેશનલ, સેડાતા, ચિરંતન ગાંધી વિચાર કેન્દ્ર, નીલપર અને વિશ્વગ્રામ મહેસાણા સંસ્થાના સૌજન્યથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ગાંધી વિચાર અને અન્ય સાહિત્યના પુસ્તકો યુવાનોને વાંચવા અપાયા છે.
ટેકનોલોજીના યુગમાં યુવા પેઢી પુસ્તકોના વાંચનથી વિમુખ થઈ રહી છે. ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસને જાણવા પુસ્તકો જ શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી યુવાનો પુસ્તકો પ્રત્યે આકર્ષાય તે માટે દર રવિવારે સાંજે 5:30 થી 7:30 સુધી પુસ્તકો મૂકવામાં આવે છે. યુવાનો એક પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે. એપ્રિલ મહિનાથી શરૂ થયેલ વિચાર કોર્નર પ્રત્યે યુવાનોમાં આકર્ષણ સતત વધી રહ્યું છે. વાચકોને એ પ્રશ્ન હોય કે આ પુસ્તકો અમારા સુધી કેવી રીતે પહોંચે, તો એમના માટે કે વિચાર કોર્નરનો કોન્સેપ્ટ એ રીતનો છે કે તમે અહીં આવો 5:30 થી 7:30 દરમિયાન આ પ્રકલ્પ જે છે એ ચાલુ રહેશે. પણ તમને પુસ્તક વાંચતા વાંચતા કોઈ પુસ્તક ગમી ગયું અને તમારે સાથે લઈ જવું છે તો એ તમે સાથે પણ લઈ જઈ શકો. પુસ્તકની જે ડિપોઝિટ કિંમત છે એ ભરી અને તમે પુસ્તક લઈ જઈ શકશો. પુસ્તક વાંચી લો ત્યારે એ પુસ્તક પરત આપો, એની સાથે ડિપોઝિટ પણ તમને પરત મળતી રહેશે. ટૂંકમાં પુસ્તક જે છે એ સતત લોકોના હાથમાં ફરતું રહે અને કોઈને પુસ્તક વાંચવા માટે કિંમત ચૂકવવી ન પડે એ પ્રકારનો એક હેતુ આ આખા પ્રકલ્પ પાછળ રહેલો છે. આ વિચાર કોર્નર શરૂ કરવા પાછળનું જે હેતુ છે, તો આપણે અત્યારે ભુજમાં બેઠેલા છીએ અને જે રીતે ટેકનોલોજી અને ઇન્ટરનેટનું ખૂબ જ પ્રમાણ વધતું જાય છે, તેનાથી લોકો ધીરે ધીરે એવા સારા પુસ્તકો છે એનાથી દૂર થતા જાય છે. જો પુસ્તકોથી દૂર થઈ જઈશું તો આપણે આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ અને ધર્મથી પણ આપણે ધીરે ધીરે દૂર થતા જઈશું. તો લોકોને ફરીથી આ તરફ પાછા વાળવા કે શાંત, ખૂબ જ કોલાહલ વચ્ચે એક શાંત ખૂણો ઊભો કરવાની એક આ કોશિશ છે. ગાંધી વિચારને કેન્દ્રમાં રાખીને, એટલે ગાંધી સાહિત્ય તો આપણી પાસે વિપુલ પ્રમાણમાં છે, પણ ગુજરાતી ભાષાના એવા સમર્થ સર્જકો જેમ કે ધ્રુવ ભટ્ટ, ગુણવંત શાહ અને બાકી પણ એવા કેટલાય સર્જકો કે જેમણે વિચારને ખૂબ જ અગત્યનું ફાળો આપ્યો, ભાગ ગણ્યો છે. એવી જ રીતે અંગ્રેજીની કેટલીક એવી પ્રસિદ્ધ નવલકથાઓ છે જે આપણે BA, MA આવા અભ્યાસક્રમોમાં પણ ભણીએ છીએ. જેમ કે શેક્સપિયરની કેટલીક નવલકથાઓ છે, કેટલાક નાટકો છે. તો આ બધું જ જે છે આપણને અહીં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાના પુસ્તકો આપણને અહીં ઉપલબ્ધ છે.